હેલો ફ્રેન્ડ, કેમ છો? વેલકમ ટુ કોમલ્સ કુકિંગ. શિયાળામાં ખાવાની બહુ જ મજા આવી જાય એવો અને મસ્ત આપણે રીંગણનો ઓળો એટલે કે રીંગણનું ભરથું આપણે બનાવીશું. તો એના માટે મેં અહીંયા 3 મોટી સાઈઝના રીંગણ, લીલી ડુંગળી, ટામેટાં, એક સૂકી ડુંગળી, કેપ્સિકમ અને લસણ આદું લઈ લીધા છે. હવે રીંગણને આપણે આવી રીતના ઉપરથી તેલ લગાવી લઈશું. અહીંયા તેલ લગાવવું જરૂરી છે. એનાથી જ્યારે રીંગણ શેકાઈ જાય તો એની સ્કિન જલ્દીથી નીકળી જાય છે અને એની ફ્લેવરમાં પણ વધારો થાય છે. હવે આપણે રીંગણને આવી રીતના વચ્ચેથી એક મોટો કટ લગાવીશું અને ચેક કરી લઈશું કે રીંગણ ખરાબ તો નથી. અને બીજી બાજુ આવી રીતના મિડલમાં એક કટ લગાવીશું અને લસણની 1-2 કળી અંદર દબાવી દઈશું. સેમ હવે આપણે બીજી બાજુ પણ કરી લઈશું. લસણની કળી અંદર દબાવવાથી લસણમાં પણ એકદમ સ્મોકી ફ્લેવર આવે છે અને ઓળાનો ટેસ્ટ એકદમ સરસ થઈ જાય છે. તો બસ બીજી બાજુ પણ આપણે આવી રીતના લસણ દબાવી દઈશું. હવે બીજું આપણે જે રીંગણ છે એને પણ આવી રીતના રેડી કરી લીધું છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને બંને બાજુ આપણે રીંગણ છે ડાયરેક્ટ ફ્લેમ પર જ શેકાવા મૂકી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ આપણે ફૂલ નથી રાખવાની, મીડિયમ ફ્લેમ પર આપણે એને આવી રીતના અલટ પલટ કરતા જઈ અને ફેરવીને શેકી લેવાના છે. આવી રીતના થોડું સોફ્ટ થાય રીંગણ એટલે થઈ ગયા છે. આપણે અહીંયા સરસ થઈ ગયા છે, બંને શેકાઈ ગયા છે. બધા રીંગણ આવી રીતના હું શેકી લઈશ. તો રીંગણ અહીંયા મારા શેકાઈ ગયા છે અને ઠંડા થવા દઈશું. હવે એક કઢાઈમાં લઈ લઈશું 3 મોટી ચમચી જેટલું તેલ. તેલ તમે તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે એડ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું. અહીંયા હું રાઈનો વઘાર નથી કરતી. જો તમે જીરુંનો પણ વઘાર ના કરો તો પણ ચાલે. થોડી હિંગ લઈશું અને એક જે સૂકી ડુંગળી હતી એ એડ કરી દઈશું. એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જે આદુ અને લસણની પેસ્ટ છે એ પણ આપણે ઉમેરી દઈશું અને સાથે લીલી ડુંગળી પણ સરસ રીતે ધોઈ અને ઉમેરી દઈશું. અહીંયા મેં લીલા મરચાંનો યુઝ નથી કર્યું, તમે કરી શકો છો. હવે થોડું મીઠું અને હળદર એડ કરી દઈશું જેથી આપણી વસ્તુ બધી સરસ રીતે ચડી જાય. ઢાંકીને 2 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું. બીજી બાજુ રીંગણ પણ ઠંડા થઈ ગયા છે તો આપણે એની છાલ જે છે સ્કિન એ નીકાળી લઈશું અને અંદર જે લસણ દબાવેલું છે એને પણ કાઢી લઈશું. સરસ બધા આપણે રીંગણની સ્કિન ઉતારીને રેડી કરી લીધા છે. હવે ડુંગળી આપણી સતળાઈ ગઈ છે તો એમાં આપણે ટામેટાં એડ કરી દઈશું અને બધું મિક્સ કરી અને ફરીથી ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે જે રીંગણ છે એને આપણે હાથની મદદથી જ આવી રીતે મસળી લઈશું. અહીંયા જોઈ લઈએ તો ડુંગળી અને ટામેટાં પણ સતળાઈ ગયા છે. એક નાનું કેપ્સિકમ લીધું છે, ઓપ્શનલ છે, તમે અગર ના નાખતા હોય તો એને સ્કીપ કરી શકો છો. હવે મસાલા કરી લઈશું. મસાલામાં અહીંયા મેં ધાણા જીરું અને લાલ મરચું અને સાથે થોડો અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે. હવે બધી વસ્તુને આપણે આવી રીતના ચમચાથી થોડું મેશ કરતા જઈશું. અહીંયા મને થોડો રસો ઓછો લાગે છે કેમ કે હજી આપણે આમાં રીંગણ એડ કરીશું તો બહુ થીક થઈ જશે, તો મેં થોડું ગરમ પાણી એડ કર્યું છે. અહીંયા ગરમ પાણી જ એડ કરવું, નહીં તો કુકિંગ પ્રોસેસ બંધ થઈ જશે. હવે જે રીંગણ મેશ કરીને રાખ્યા હતા આપણે એ એડ કરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને છેલ્લે લીલા ધાણા એડ કરી દઈશું અને ફરીથી 1-8 મિનિટ માટે આપણે એને સિજવા દઈશું. હવે જોઈ લઈએ કે આપણો ઓળો એકદમ સરસ લચકાદાર રીંગણનો ઓળો કે રીંગણનું ભરથું આપણું રેડી છે, જેને તમે રોટલા કે પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો તૈયાર છે મસ્ત મજાનો એવો રીંગણનો ઓળો જેને મેં રોટલી સાથે સર્વ કર્યો છે. તો તમે પણ બનાવજો અને કમેન્ટ કરજો. મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.